जय माताजी मित्रों, केम छो? मजामां जशो मित्रों। આજે ફરી વખત આપણે એક નવી વાર્તા લઈને આવ્યા છીએ। વાવણી વખતે બનેલી ઘટના ઉપર વાત કરશું। સામાન્ય માનવી કાયમ કુદરત આગળ અમુક બાબતે લાચાર જ હોય છે। ખેડૂત ચોમાસાની ઋતુ આવવાની સૌથી વધુ રાહ જોતા હોય છે અને એને પછી ખેતરમાં સુંદર પાક લહેરાશે અને જીવન વળી પાછું લીલુંછમ થઈ જશે। તો આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે અત્યંત ગરીબ લોકો પણ રાહ જોતા હોય કે હવે આ ગરમીથી છુટકારો મળે। પણ કોઈને કોઈ રીતે સામાજિક પાપો એટલા બધા થતા રહે છે કે કુદરતનું હવે કંઈ નિશ્ચિત રહ્યું નથી અને કોઈને કોઈ રીતે તે ખૂબ વરસાવે છે। ઘણીવાર ખેડૂત માલ થઈ જાય તો ઘણીવાર ખાવાના ધાન પણ ન રહે। એટલે એમ કહી શકાય કે કુદરત આગળ અમુક બાબતે માનવી લાચાર હોય છે। તો ખેડૂતની લાચારી કેવી હોઈ શકે એનો એક કિસ્સો બુધવારની બોધકથામાં જોઈએ। આ વખતે ખૂબ ગરમી પડી એટલે ભીમ અગિયારસના આસપાસ વરસાદ થશે એવું ધારીને લગભગ બધા ખેડૂતોએ વાવણી કરી દીધી હતી। માવજીએ પણ પોતાના ખેતરમાં સિંગ અને ડાંગરની વાવણી કરી હતી। જો કુદરત મહેરબાન થાય તો આવતા 2 વર્ષ વાંધો નહીં આવે એમ સૌ વિચારતા હતા। માવજી આમ તો સાવ સામાન્ય સ્થિતિનો હતો અને વાવણી માટે બિયારણ પણ ઉછીના રૂપિયાથી લાવ્યો હતો અને એ પણ બમણા પૈસા પાછા લેવાની શરતી। આમ તો ઘરમાં ખાનાર અને એની પત્ની 2 જ હતા। દીકરીઓ સાસરવાસી હતી, પરંતુ વાર તહેવારે વાર કરવા રૂપિયા તો જોઈએ જ નહીં। ઈશ્વર દીકરી રૂપે તો 4 જોગમાં આપી હતી અને ખરેખર એનો ગર્વ હતો। આટલી અસતમાં પણ 4 પોતાની રીતે જ ભણ્યા હતા અને ખેતરમાં મજૂરી કરવા પણ આવતા। પરંતુ એક તો ઉંમર પણ હવે 50 ઉપરની થઈ ગઈ અને પાછો પત્નીને હૃદયની બીમારી પણ હતી, એટલે કોઈ વાર અણધાર્યા દવાના ખર્ચ પણ થાય। માવજી વિચારતો હતો કે આ વખતે જો થોડા ઘણા રૂપિયા વધે એમ હોય તો પોતે પણ ટ્રેક્ટર ખરીદી લેશે, કારણ કે આવકનું અડધું ધન તો મજૂરીમાં જતું રહેતું હતું। આ વખતે કુદરતે ખરેખર મહેર કરીને ખેડૂતોના ખેતરમાં સારો પાક લહેરાવા લાગ્યો। બસ હવે 2-4 વરસાદ સરખા થઈ જાય પછી ઉઘાડ નીકળે તો સાંધી હતી અને એ પણ ઈશ્વર જાણે લાચારી છીનવી લેવા માંગતો હોય એમ બધું સુમસતરું પાર પડ્યું અને અંતે ખળામાં પાક આવી ગયો। માવજી મનોમન વિચારતો હતો કે બધું મળીને 12-15 લાખનું તો આરામથી જોડે થઈ જશે। વાલજીભાઈ પાસેથી લીધેલા રૂપિયા ડબલ કરીને આપો તો પણ માંડ 40,000 થાય। હવે કોઈ જ ચિંતા નથી, મંડીમાં બોલી પણ સારી લાગી અને માવજીએ ધાર્યું હતું એમ રૂપિયા 15 લાખનો મેળ થઈ ગયો। ખુશ થતો વાલજીને 20,000 અને 50,000 આપી આવ્યો। ખુશ થતો ઘરે આવ્યો અને પત્નીને નફાની વાત કરી। પત્ની સમજુ એ સમજાવ આપ્યો કે સાવ આછી પાતળી આવકને કારણે દીકરીઓના લગ્ન સમયે કંઈ જ આપ્યું નથી તો એમને માતા પિતાનું સંભાળણું જીવનભર બની રહે એ માટે એક ઘરેણું કરાવી આપું। માવજીભાઈ કહ્યું કે પણ હું તો આ વખતે ટ્રેક્ટર લેવાનું વિચારતો હતો, કારણ કે મજૂરીમાં ખૂબ રૂપિયા ચાલ્યા જાય છે। સમજુબેને કહ્યું કે ભલે ને, નાનું પણ એક ઘરેણું તો આપવું જ જોઈએ ને। આમ પણ તહેવારોના દિવસો આવશે તો પિયરનું ઘરેણું પહેરે તો સાસરિયામાં પણ માન વધે। સમજુની વાત સાચી હતી એટલે માવજીભાઈએ કહ્યું કંઈ વાંધો નહીં, થોડું એમને એમ પણ આપીએ અને બચશે તો ટ્રેક્ટર લઈશું। આમ વાતને પૂરી કરી અને કહ્યું હવે જમવાનું આપી દે, શહેરમાં આજે સારી બોલીની રાહમાં કંઈ ખાધું જ નથી। સમજુબેને પણ હોંશે બનાવેલી લાપસી પીરસી અને આમ પતિ પત્ની બંને મન અને જીવન હવે ગળ્યા થઈ જશે એવી કલ્પના કરવા લાગ્યા। સમજુબેને એક દિવસ ફરી પતિની યાદ અપાવીને કહ્યું કે દીકરીઓ તહેવાર પર આટોમાં આવવાની છે તો સોનીને બોલાવી ડિઝાઇન નક્કી કરી લઈએ। સમજુબેને કહ્યું કે મોટી મનીષાને ઘેરે તો હવે 2-4 વર્ષમાં પ્રસંગ પણ આવશે, કેટલી રાજી થશે। માવજીભાઈ ગામના સોનીના ઘરે જઈ આવ્યા। અનુકૂળતાએ ઘરે આવવા કહ્યું, પણ ઘરમાં પ્રવેશ્યા ત્યાં સમજુબેને રડતા જોયા અને બાજુમાં રહેતા ગંગામાં તેને શાંત કરતા હતા। સમજુએ કહ્યું કે 2 વર્ષ પહેલાં લગ્ન કરીને વિદાય કરેલી કોકિલાના પતિ રમેશનો એક્સિડન્ટ થયો છે અને આપણે તાત્કાલિક શહેર જવાનું છે। થોડા ઘણા કપડાનો થેલો ભર્યો અને પત્નીએ યાદ દેવડાવવા કહ્યું કે થોડા રૂપિયા પણ સાથે રાખજો, જમાઈને સારવાર માટે જરૂર પડે તો આપવા પણ પડશે। બંને જણા શહેર પહોંચી ગયા અને હોસ્પિટલમાં પહોંચ્યા। રમેશને બહુ સારી એવી ઈજા થઈ હતી
નાના મોટા 3 ઓપરેશન કરવા પડે એમ હતા અને એનો ખર્ચ અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનો થતો હતો. કોકિલા રડતી રડતી માતા પિતા પાસે આવીને બોલી કે સાસુ સસરાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી એના સાસરિયાઓ રૂપિયા આપવાની ના પાડે. પિતાજી હવે શું થશે? રમેશનું ઓપરેશન કેમ કરાવશું? માવજી પોતાની લાચાર દીકરીના આંસુ જોઈ ન શક્યો અને સમજુબેન પણ ઈચ્છા હતી એટલે એને દીકરીને હિંમત આપતા કહ્યું કે રૂપિયા તો આજે છે અને કાલે ન પણ હોય તો એની જરાય ચિંતા કરતી નહીં. ઓપરેશનના પૂરેપૂરા રૂપિયા હું ચૂકવી દઈશ. આમ માવજીના નફામાંથી 50,000 તો ત્યાં જ વપરાઈ ગયા. એને સમજુબેન સામે જોયું. સમજુએ કહ્યું કે જમાઈ છે એટલું તો કરવું જ પડે. માવજી એક દિવસ ખેતરેથી ઘરે આવ્યો હતો. સમજુ પથારીમાં પડી હતી. માવજીને જોઈ સમજુએ કહ્યું કે આજે બપોરથી છાતીમાં બહુ જ દર્દ ઉપડ્યું છે. મને લાગે છે એકવાર ડૉક્ટરને બતાવવું પડશે. ક્યાંક હૃદયનો હુમલો પણ હોય. વળી પતિ પત્ની બંને શહેરમાં આવી પહોંચ્યા અને સમજુની ટ્રીટમેન્ટ કરતા ડૉક્ટર દિવ્યાંગ દેસાઈએ કહ્યું કે ધબકારા અનિયમિત થઈ ગયા છે અને ધબકારા નિયંત્રિત કરવા માટે પેસમેકર મૂકવા માટે ઓપરેશન કરવું પડશે અને વળી પાછો રૂપિયા 4 કે 5 લાખનો ઓપરેશનનો ખર્ચ અને ઉપરથી હોસ્પિટલનો ખર્ચ પણ. પછી તો રમીલાના દીકરાના વિદેશ મોકલવા થોડા ખૂટે એમ હતા એ આપ્યા, તો સાસરી સરિતાને ઘર લેવા માટે થોડા આપ્યા. આ બધા જ રૂપિયા પૂરા થયા અને માવજીએ વિચાર્યું કે ટ્રેક્ટર હવે આવતે વર્ષે. મિત્રો, તો આવી હોય છે લાચારી કે જે ગમે તે સાથે જોડાયેલી હોય છે, ગમે તે સમયે અને સ્થળે ઘટી શકે છે, ગમે તે સંજોગોમાં નિભાવવી જ પડે છે અને તે છતાં પાછું મોઢું તો હસતું જ રાખવું પડે છે. મિત્રો, આવી હોય છે ખેડૂતની કહાની. દરેક લોકોની આવી તો લાચારી હોય જ છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અને હા મિત્રો, અમે આ ચેનલની અંદર કોમેડી વિડીયો પણ અમે મૂકીએ છીએ. જો તમને ગમે તો એ પણ જોજો અને કોમેન્ટ જરૂર કરજો. ફરી વખત મળશું આપણે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય માતાજી.